જોહાર જય આદિવાસી। ચાલો ગરમીની સિઝન આવી ગઈ છે અને પંખીઓ માટે પાણી મૂકવાની શરૂઆત કરી દઈએ। આજે કામમાં થોડો થાકેલો પણ હતો, પણ થોડું જોયું તો હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો ગયા વર્ષની જેમ જે લોકેશન પર પાણી મૂકેલું હતું એ લોકેશન પરથી કુંડા લાવી ધોઈ ધાઈ નાખી અને ફરીથી લગાવી દેવામાં આવ્યા છે। 2 થી 3 જગ્યાએ લગાવેલા હતા મેં પાણી, અને પક્ષીઓને સરસ પાણી પીવાનું મળે સરળતાથી, એના માટે આ તૈયારી છે। જોઈ લો તમે, આ એક લોકેશન છે અને આ બીજું મારા દુકાનની સામે લોકેશન છે। હંમેશા અહીંયા પંખીઓની કળાથી મધુર અવાજથી મસ્ત મજાની સ્માઇલ આવે છે। અને આ બીજું લોકેશનનું કુંડું છે જેને હું સાફ સફાઈ કરું છું, અને એને સાફ સફાઈ ધોઈ નાખી તાજું પાણી મૂકી દેવામાં આવશે। આ કુંડા ગયા વર્ષે મારવાડી ભાઈ ગ્રુપ તરફથી આપણને ખારેલમાં આપવામાં આવ્યા હતા અને બોર્ડિંગમાં પણ આપવામાં આવ્યા હતા। તો આપણે મારવાડી ભાઈ ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે પંખીઓ માટે જે આ પાણીની સુવિધા કરવા માટે આપ્યું હતું। અને તમે પણ ચાલો તૈયારી કરી દો, તમારા ટેરેસ અથવા ઘર પર આવી રીતે કુંડા ભરીને પાણી મૂકી દો। આ મારા ઘરની સામે બીજું લોકેશન છે, ત્યાં મૂકું છું, એટલે આગળ પાછળ બધી બાજુ એમને પંછીઓને પાણી પીવાનું મળી રહે। તો તમે પણ હવે તમારા ઘરે આવી રીતે પાણી મૂકી શકો છો। હું તો પ્રકૃતિ પૂજક છું, એટલે મને પશુ પંખીઓ અને એની સાથે ખૂબ મજા આવે છે। ચાલો હવે પાણી લઈ લઈએ અને આ પાણી લઈને જે કુંડા આપણે સાફ સફાઈ કર્યા છે એની અંદર નાખી દઈએ। ચાલો, તો આ મારા ઘરની સામે એક લોકેશન છે, ત્યાં આપણે પાણી ભરી દઈએ છીએ। તમે જોઈ શકો છો પાણી મસ્ત ચોખ્ખું ભરવામાં આવી રહ્યું છે। આ પાણી ઓછામાં ઓછું 2 દિવસે ચેન્જ કરી નાખવાનું રહેશે, જેથી કરી પક્ષીઓને ચોખ્ખું અને તાજું પાણી મળી રહેશે। ત્યાર પછી આપણે આપણું જે આ બીજું લોકેશન કરેલું છે ત્યાં પણ પાણી ભરી દઈએ। તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે, અને આ બીજા લોકેશન છે, ખેતરમાં છે, એટલે ખેતર બાજુ પણ પક્ષીઓને ક્યારેક પાણી મળી રહેતું નથી, માટે ખેતરમાં પણ આપણે આ સુવિધા કરી છે। તો જોઈ શકો છો આ કામ કરીને ખૂબ જ આનંદ લાગી રહ્યો છે। થાક તો હતી, પણ આ પાણી જ્યારે નાખ્યું છે એની અંદર, જ્યારે પંખીઓ પાણી પીશે તો ઓટોમેટિક થાક ઉતરી જશે અને સ્માઇલ રહે છે અલગ। તો ચાલો તમે પણ પોતાના ટેરેસ પર, ઘર પર અને ડિવાઈડર જો હોય તેવી જગ્યાએ પાણી અવશ્ય મૂકો પંખીઓ માટે। તાજું પાણી ભરી દેવામાં આવ્યું છે। જોહાર, જય આદિવાસી, પ્રકૃતિની જય। પ્રકૃતિને સાચવો, એ જ આપણને સારું, સ્વસ્થ અને સુંદર જીવન આપશે। તો પ્રકૃતિની જય, જોહાર, જય આદિવાસી।